વાવ થરાદના ખાનપુર ફીડરમાં 24 કલાકથી વીજ પુરવઠો ઠપ। વીજ પુરવઠો બંધ થતાં ખેડૂતોમાં ભારે આક્રોશ। મોટી સંખ્યામાં ખેડૂતો યુજીવીસીએલ કચેરીએ પહોંચ્યા। ભારે પવન અને વરસાદથી લાઇન ખોરવાઈ હોવાનો આક્ષેપ। પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ। બફારા વચ્ચે લાઇટ ન મળતા લોકો પરેશાન। તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ ઉઠી છે। અમારે કાલની રાતે વાવાઝોડું આવ્યું એની પહેલની લાઇટ ગઈ છે, હજી સુધી લાઇટ ચાલુ કરતા નથી। અમે પશુપાલન લઈને બેઠા છીએ બધાએ। એક ઘરે અમારે 25 ભેંસો છે, નકા અધિકારી આવીને જોઈ શકે છે, બરાબર। અને છતાં અમે અધિકારીઓને ફોન કરો છો કોઈ અમારી લાઇન ઉપર આવતું નથી। 24 કલાક ગામડાની લાઇટ ચાલુ કરે છે એ રહી, તો અમારા ગામની અંદર અત્યારે 20 ઘર નથી, એ લાઇટ સવારથી ચાલુ છે, બરાબર। અને અમારી કોઈ લાઇટો ફાર્મની કોઈ લાઇટો ચાલુ કરતા નથી। અને ગોર સાહેબને હમણાં ફોન કર્યો તો એ એવું કહે છે કે અમે કાલે રાતના 12 વાગ્યાથી લાઇન ઉપર છીએ, તો વાવાઝોડું રાતે 12 વાગે ચાલુ થયું છે, તો સાહેબને પહેલથી ખબર પડી ગઈ કે વાવાઝોડું આવે છે, હું વાયર ટાઈટ કરું છું, બરાબર। અને અમને કોઈ જવાબ, અહીંયા કોઈ અધિકારી જ નથી। અને મેં અત્યારે ચોકીદાર છે એ કહે છે કે મને મારા પાસે કોઈ સાહેબના નંબર નથી, જે થાય તમારે તે કરી નાખો। એટલે આમ 24 કલાકથી લાઇટ અમારે હજી સુધી નથી આવી। ગોર સાહેબે અમને ના પાડ્યો છે કે હજી તમારે કાલનો દિવસ